તહેવારો તેના આનંદ અને ઉત્સાહ લાવે છે. જેમ શક્તિ મીઠું રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ થોડાક દિવસો આખા વર્ષને ઉલ્લાસથી ભરી દે છે. જે તહેવારોને 4 પ્રકારમાં વિભાગી શકીએ છીએ: ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક અને ઋતુ વિશે. મહાશિવરાત્રિ, નવરાત્રિ, ગણેશ ચતુર્થી, દિવાળી, હોળી, મકર સંક્રાંતિ, વિજયાદશમી, મહાવીર જયંતિ તેનો ઉજવી શકીએ છીએ. તેમાં આપણે ઉજવી શકીએ છીએ. બધા ધર્મોના લોકો તેમને ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવે છે. તે ભાઈબીજ, રક્ષાબંધન, મકર સંક્રાંતિ તે બધા ધર્મના લોકો ઉજવે છે. આપણે સામાજિક આવે છે, તેમાં સામાજિક વિષય આવે છે. પ્રાથમિક શાળા છે. મારી શાળામાં બાલવાટિકાથી 8 ધોરણ સુધી બાળકો અભ્યાસ કરે છે. મારી શાળામાં બાગ બગીચા છે. બગીચામાં નાના છોડ અને ફૂલ છે. મારી શાળામાં શુદ્ધ પાણીનો ટાંકો છે, તેમાં સ્વચ્છ પાણી આવે છે. મારી શાળામાં મધ્યાહન ભોજનની પણ સુવિધા છે. મારી શાળાનું નામ શ્રી ખોડિયાર પ્રાથમિક શાળા છે. હું મારી શાળાને સુંદર બનાવવા ઈચ્છું છું. મારી શાળામાં ઘણા બધા બગીચાઓ છે, બાગ બગીચાઓ છે. બગીચામાં ફૂલ છોડ છે. મારી શાળામાં ઘણા બધા વૃક્ષો છે. મારી શાળામાં મધ્યાહન ભોજન છે. મારી શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. મારી શાળામાં બાલવાટિકાથી તે 8 ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરે છે. મારી શાળામાં મધ્યાહન ભોજન છે. મારી શાળામાં શિક્ષકો છે. મારા आचार्यश्रीનું नाम प्रजापति वनिताबेन। अभ्यास करती हूँ। मैं आज मेरे भारत विषय वक्तव्य करना चाहती हूँ। ध्यान से सुनिएगा। मेरे भारत देश में टीचर, वकील, पुलिस सब लोग अपना काम करते हैं और तालुका पंचायत, जिला पंचायत सब लोग हैं। हमारा 33 जिले हैं। हमारे गांव का नाम खोडियाना है। हमारे देश में स्वच्छता है। हमारे देश में कर्मचारी और कचेरियाँ है। हमारा देश स्वस्थ रहे और सुखी रहे। हमारा देश में एक भी कचरा नहीं है और અદ્ભુત શોધો કરીને જગતને ખૂબ જ નાનું બનાવી દીધું છે. દેશ પરદેશ વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે. પહેલાના સમયમાં દૂર જવા માટે કલાકો લાગતી હતી, પણ હવેના સમયમાં દૂર જવા માટે થોડીક જ મિનિટોમાં પહોંચી શકાય છે. ઇન્ટરનેટ, વિદ્યુત ત્યારે બધા લોકો વહેલા ઉઠીને બહાર રંગોળી દોરે છે. ત્યારબાદ સાંજે નાના બાળકો ફટાકડા ફોડે છે. ત્યારબાદ નવું વર્ષ આવે છે. ત્યારે બધા લોકો વહેલા ઉઠીને કપડાં પહેરી નાહી ધોઈને બહાર જઈને બધાને રામ કહે છે. પછી બધા દૂર દર્શન કરે છે. જય ભારત. વિદ્યાર્થીઓ, હું મારા ક્રમાંક 1 ભારત શ્રેષ્ઠ ભારત વિશે 2 શબ્દ રજૂ કરી આશા છું શાંતિથી સાંભળવા વિનંતી. આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 31 ઓક્ટોબર 2015માં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ પર આવેલા, ત્યારે તેમણે ભાષણમાં 1 ભારત શ્રેષ્ઠ ભારત યોજનાનો ઉલ્લેખ હતો. આ યોજના હેતુસર જ પહેલ કરવામાં આવી છે. આ યોજનાનો ઉલ્લેખ કોઈ પણ દેશના લોકો ભારત તહેવારનો
ધર્મનો દેશ છે. આપણા દેશમાં તહેવાર મુખ્યત્વે હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી અને જરથોસ્તી ધર્મનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. દિવાળીમાં લોકો ઘર સજાવે છે, મીઠાઈ જામે છે, ફટાકડા ફોડે છે અને મંદિરે દર્શન કરવા જાય છે અને નવા કપડાં પણ પહેરે છે. અને નવરાત્રિના તહેવારમાં દાંડિયા રમે છે અને નવરાત્રિ મને ખૂબ જ ગમે છે. નવરાત્રિમાં 9 દિવસ સુધી રાત્રે ઠેર ઠેર અને ગરબાની રાસની રમઝટ જામે છે અને ગણેશ ચતુર્થીના 10 દિવસ સુધી રાત્રે ધૂમધામ ઉજવવામાં આવે છે. વિશે 2 શબ્દ કહેવા માંગુ છું, ધ્યાનથી સાંભળવા વિનંતી. જે વિદ્યાર્થી માટે આશીર્વાદ સમાન છે. બિલ ભરવું હોય કે ઓનલાઈન ખરીદી કે પૈસા દુનિયાની કોઈ પણ ખૂણે મોકલવા હોય કે કોઈ પણ કામ હોય, ઇન્ટરનેટ અલાદીન જીનની માફકની ગણતરી સેંકડોમાં કરી આપી છે. આવી સુવિધાઓના લીધે આપણને આપણા સમય અને શક્તિનો બચાવ કરે છે. વર્ગખંડો છે. દરેક વર્ગના ઓરડા હવા ઉજાસવાળા છે. તેમાં પંખા અને ટ્યુબલાઇટની યોગ્ય સુવિધાઓ છે. મારી શાળામાં રમતગમત માટેનું મોટું મેદાન છે. મારી શાળામાં ચારે બાજુ હરિયાળી છે. મારી શાળામાં બગીચો પણ છે, જેમાં સુંદર ફૂલો ખીલે છે. મારી શાળાની બાજુમાંથી એક નાનકડી એવી નદી વહે છે. એ નદીનું નામ ધાતરવાડી છે. મારી શાળામાં કમ્પ્યુટર અને લેપટોપની યોગ્ય સુવિધાઓ છે. અમે ભણવા માટે કમ્પ્યુટર અને લેપટોપનો ઉપયોગ કરીએ છીએ.